બિલાડી ડોમેસ્ટિક પ્રાણીમાં કદાચ મારા માનવા મુજબ આખા દુનિયામાં સૌથી વધારે ઘરોમાં પડાતું પ્રાણી આ બિલાડી છે. યુરોપિયન કન્ટ્રીઝ જુઓ, તમામ ઇસ્લામિક કન્ટ્રીઝ, જાપાન, યુએસએ, યુકે, હાઈએસ્ટ પેટ એનિમલમાં કેટનું નામ છે. બિલાડી ક્યારેય અપશુકન્યા નથી. મારા ઘરમાં લગભગ 10 વર્ષથી છે, કોઈ તકલીફ નથી. મારા 85 વર્ષના મધર છે. આટલો કોરોના કાળ ડેન્જર હાલતમાં ગયો, આટલી ઘરમાં બિલાડી હતી, ક્યાંય કોઈ ઇન્ફેક્શન નહીં, કોઈ તાવ નહીં. એકદમ સમજુ, પ્રેમાળ, લાગણીશીલ જીવ છે, એને કોઈ તકલીફ નથી, ક્યાંય અપશુકન નથી. આ બધી લોકવાયકાઓ છે. લોકો કહે છે બિલાડી આંખ બંધ કરીને ખાય. અરે એની જીવનની રચના એની છે. આમ ડીશ રાખીને ખાતી હોય તો તમે ડીશમાં જોતી હો તો આંખ એની બંધ જ રહે. આ બધી લોકવાયકાઓમાં ઘણી નુકસાન થાય છે. પણ ધીમે ધીમે મને લાગે બિલાડી પ્રત્યે આપના જેવી લુગનાજી, આપ બી એનિમલ લવર છો, આપના જેવી ચેનલ સરસ ન્યૂઝ 18 આ રીતે થોડું પ્રમોટ કરશે તો ધીમે ધીમે લોકોના મનમાંથી આ ભય દૂર થશે. બિલાડીથી મારા ઘરમાં કોઈ તકલીફ નથી, મારી આખી પોળમાં કોઈ તકલીફ નથી, ક્યાંય કોઈ આડી ઊભી સીધી લીટી ગમે તેમ જાય. આ જીવ છે, તમારો નામ એનો જીવ એક છે, ખાલી ખોરિયા જુદા છે. કદાચ બિલાડી એવું કહેતી હોય કે માણસ મારી આડે ગયો ને મને આજે ખાવા લાગે. હું એવું માનું છું કદાચ એવું શક્ય હશે ઘણા માણસો, પણ આ બહુ જ નિર્દોષ જીવ છે, એને ક્યારે અબ્યુઝ ના કરો, એને રાખો. અને બીજું એ નાનું થોડું ઘણું માગે તમારી જોડે, ક્યાં વધારે એને આપવાનું છે, ખાઈને જતી રહેશે. ક્યારે તમારે એને લાકડીથી મારવાની બિલાડીની જરૂર નહીં પડે, કારણ કે એ તમારી આંખ ઓળખી જાય છે, તમારી આંખમાં જોઈને જતી રહેશે. પહેલો શબ્દ એના ઘરમાં આવે એટલે ચલ હટ, અને નીચે કૂતરા મારી નાખે, ઉપર ઘરમાં આપણાને, તો આ પ્રાણી જશે ક્યાં? મહેરબાની કરીને આ જીવને સાચો, ખૂબ પ્રેમાળ છે. તમે એકવાર એની જોડે અનુભવ, એનો લાગણી, એને પ્રેમ તમે જિંદગી પર નહીં ભૂલી શકો. ઈશ્વર બધાને સદબુદ્ધિ આ બધું સારું